વાત કરવામાં આવે તો છેલ્લા 3-4 દિવસથી પીએમ મોદી છે તે લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા છે। જે પ્રકારે વૈશ્વિક આર્થિક સંકટ છે એ સંકટ ધીરે ધીરે વધી રહ્યું છે। વૈશ્વિક પરિસ્થિતિ છે તણાવભરી બની રહી છે। મિડલ ઈસ્ટની અંદર એ ઈરાન ઇઝરાયલ અમેરિકાનું સંયુક્ત યુદ્ધ અને યુદ્ધને લઈને જ સમગ્ર વિશ્વ તેમનાથી અસરગ્રસ્ત થયું છે। ભારતમાં કોઈ મોટી આર્થિક સંકટ ના ઊભું થાય તેને લઈને પીએમ મોદીએ ખાસ કરીને સોનું અને ચાંદી ખરીદવાની ના પાડી હતી। 1 વર્ષ સુધી સોનું ચાંદી ના ખરીદવું જોઈએ। તેનું એ કારણ એ છે કે સોનું ચાંદી જો લોકો વધુ ખરીદશે તો પછી એ ભારતમાં અંદર વિદેશ મુદ્રા છે, વિદેશ મુદ્રાનો વધુ ઉપયોગ કરવો પડશે। કારણ કે ભારતમાં નહિવત સોનું આવે છે। સોનું આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે। 40% સ્વિટ્ઝરલેન્ડથી કરવું પડે છે, 20% યુએઈથી કરવું પડે છે, 10 થી 15% આફ્રિકાથી કરવું પડે છે। એટલે કે સંપૂર્ણ સોનું છે તે ભારત બહારથી ઇમ્પોર્ટ કરે છે અને બહારથી ઇમ્પોર્ટ કરવા માટે એ લગભગ ભારતને ડોલરની અંદર વહીવટ કરવો પડે છે। એટલે કે વિદેશી મુદ્રાનો ખર્ચ કરવો પડે છે। 2025ની અંદર પણ લગભગ 72 બિલિયન ડોલરનું સોનું એ ભારતે ખરીદ્યું હતું। એટલે કે વધુ પડતી એ વિદેશી મુદ્રાનો ઉપયોગ છે થતો હતો ને તેને લઈને પીએમ મોદી અપીલ કરી કે આર્થિક વૈશ્વિક જે સંકટ છે એ વધે નહીં, તેમની અસર ભારત પર ન પડે તેના માટે આપણે એ સોનું ન ખરીદવું જોઈએ। ને ક્યાંક પીએમ મોદીની અપીલને અત્યારે લોકોએ માની પણ છે અને મોદીની અપીલ બાદ અત્યારે સોનાના ભાવમાં એક કડાકો જોવા મળી રહ્યો છે। સોનું ઓલ ટાઈમ હાઈથી 18,000 રૂપિયા ઘટી ગયું છે। જે 2 દિવસ પહેલા લગભગ 10,000 જેટલો ઉછાળો આવ્યો હતો તેમાં 18,000 જેટલું અત્યારે ઘટીને રૂપિયા એ ક્યાંક ને ક્યાંક 1.58 લાખ થઈ ગયું છે। 3,000 રૂપિયા ઘટ્યા છે 24 કેરેટમાં। તો 24 કેરેટ સોનાનો ભાવ અત્યારે રૂપિયા 1.58 લાખ થઈ ગયો છે। તો સામે ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં 19,623 રૂપિયાનો એક કડાકો છે। એટલે કે ચાંદી પણ ઘટીને 2.68 લાખે પહોંચી ગયું છે। પીએમ મોદી 1 વર્ષ સોનું ન ખરીદવાની જે અપીલ કરી છે એ અપીલને લોકોએ ગ્રાહ્ય રાખી હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને સોનું છેલ્લા 3-4 દિવસમાં વધુ પડતું ન ખરીદાતું હોવાથી સોનાના ભાવમાં પણ આ કડાકો જોવા મળ્યો છે। ભાવિક જોવાનું રહેશે આવનારા સમયમાં પણ લોકો છે સોનું નહીં ખરીદે તો વિદેશી મુદ્રાનો પણ બચાવ થશે અને સોનાના ભાવમાં પણ ઘટાડો આવશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।